શ્યામકુમારના નમસ્કાર। 1 પ્રશ્ન, મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947ની કઈ કલમ હેઠળ સ્થાનિક સત્તાધિકારી લોકલ ઓથોરિટી દ્વારા પ્રાથમિક શિક્ષણનો વિકાસ કરવા માટે શિક્ષણ ભંડોળ એજ્યુકેશન ફંડ ઊભું કરવાની જોગવાઈ છે? જવાબ, આ અધિનિયમની કલમ 44 હેઠળ દરેક મહાનગરપાલિકા કે જિલ્લા પંચાયત માટે શિક્ષણ ભંડોળની સ્થાપના કરવાની સ્પષ્ટ જોગવાઈ છે। 2 પ્રશ્ન, ગુજરાત સિવિલ સર્વિસ પેન્શન નિયમો 2002 મુજબ જો કોઈ સરકારી કર્મચારી ચાલુ નોકરી દરમિયાન અવસાન પામે તો તેના પરિવારને મળવાપાત્ર ફેમિલી પેન્શન માટે લઘુત્તમ કેટલા વર્ષની સળંગ નોકરી હોવી જરૂરી છે? જવાબ, સામાન્ય નિયમો અનુસાર કર્મચારીએ ઓછામાં ઓછી 1 વર્ષની સળંગ ભરોસાપાત્ર સેવા પૂર્ણ કરેલી હોવી જોઈએ। 3 પ્રશ્ન, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 એનઈપી 2020 અનુસાર દેશની તમામ શાળાઓમાં કયા ધોરણથી વ્યાવસાયિક શિક્ષણ, વોકેશનલ એજ્યુકેશન અને ઇન્ટર્નશીપની શરૂઆત કરવાની જોગવાઈ કરવામાં આવી છે? જવાબ, નવી શિક્ષણ નીતિ અંતર્ગત ધોરણ 6 થી જ વિદ્યાર્થીઓને વ્યાવસાયિક કૌશલ્યોનું પ્રાયોગિક જ્ઞાન આપવાની ભલામણ છે। 4 પ્રશ્ન, વર્તમાન પ્રવાહ ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા તાજેતરમાં પ્રાથમિક શાળાઓમાં કન્યા કેળવણીને વેગ આપવા અને ડ્રોપ આઉટ રેટ ઘટાડવા માટે દર વર્ષે યોજાતા કયા રાજ્યવ્યાપી મહોત્સવનું આયોજન વહીવટી મોનિટરિંગ હેઠળ થાય છે? જવાબ, શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી રથયાત્રાનું આયોજન ઓનલાઈન વિદ્યા સમીક્ષા કેન્દ્રના સંકલનથી કરવામાં આવે છે। 5 પ્રશ્ન, આરટીઈ એક્ટ 2009ની કઈ કલમ હેઠળ શાળામાં પ્રવેશ માટે બાળકની ઉંમરના પુરાવા પ્રૂફ ઓફ એજ તરીકે કયા દસ્તાવેજો માન્ય રાખવા અને પુરાવા ન હોય તો પ્રવેશ નકારવા પર પ્રતિબંધની જોગવાઈ છે? જવાબ, કલમ 14 હેઠળ જન્મ મરણ નોંધણી અધિનિયમ હેઠળનું પ્રમાણપત્ર અથવા હોસ્પિટલના રેકોર્ડના આધારે પ્રવેશ આપવાનો રહે છે અને પુરાવાના અભાવે બાળકને પ્રવેશ આપવાનો ઇનકાર કરી શકાતો નથી। 6 પ્રશ્ન, ગુજરાતના ઇતિહાસમાં સુલતાન અહમદ શાહ દ્વારા સાબરમતી નદીના કિનારે અમદાવાદ શહેરની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી હતી જે ઐતિહાસિક સ્થાપત્યનું મોટું કેન્દ્ર છે? જવાબ, અહમદ શાહ બાદશાહ દ્વારા વર્ષ 1411માં અમદાવાદની સ્થાપના કરવામાં આવી હતી। 7 પ્રશ્ન, આરટીઆઈ એક્ટ 2005ની કઈ કલમ હેઠળ કેન્દ્રીય માહિતી આયોગ સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશન ની સ્થાપના અને મુખ્ય માહિતી કમિશનરની નિમણૂકની જોગવાઈઓ દર્શાવેલી છે? જવાબ, કલમ 12 હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા માહિતી આયોગની ગઠન કરવાની સત્તા આપવામાં આવી છે। 8 પ્રશ્ન, પોક્સો POCSO એક્ટ 2012ની જોગવાઈઓ અનુસાર જો કોઈ ન્યાયિક પ્રક્રિયા દરમિયાન બાળકનું નિવેદન નોંધવાનું હોય તો તે મેજિસ્ટ્રેટ દ્વારા કઈ કલમ હેઠળ નોંધવામાં આવે છે? જવાબ, કલમ 25 હેઠળ બાળકના નિવેદનની ન્યાયિક નોંધણી કરવાની જોગવાઈઓ સ્પષ્ટ કરાઈ છે। 9 પ્રશ્ન, ભારતના બંધારણના કયા અનુચ્છેદ હેઠળ એવું દર્શાવવામાં આવ્યું છે કે 6 થી 14 વર્ષના તમામ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ આપવું એ રાજ્યની કાનૂની જવાબદારી રહેશે? જવાબ, અનુચ્છેદ 21A હેઠળ શિક્ષણના અધિકારને મૂળભૂત અધિકાર બનાવવામાં આવ્યો છે। 10 પ્રશ્ન, ક્રિયાત્મક સંશોધન એક્શન રિસર્ચની પ્રક્રિયાનો પ્રથમ તબક્કો કયો ગણવામાં આવે છે જેના વિના સંશોધનની શરૂઆત થઈ શકતી નથી? જવાબ, સમસ્યાની પસંદગી અથવા સમસ્યાની ઓળખ એ ક્રિયાત્મક સંશોધનનો પ્રથમ અને પાયાનો તબક્કો છે। 11 પ્રશ્ન, ગુજરાત સિવિલ સર્વિસ શિસ્ત અને અપીલ નિયમો મુજબ જો કોઈ કર્મચારીને નોકરીમાંથી ડિસમિસલથી જુદું સેવામાંથી દૂર કરવામાં આવે તો શું તે ભવિષ્યની અન્ય સરકારી નોકરી માટે લાયક ગણાય ખરો? જવાબ, હા, સેવામાંથી દૂર કરાયેલ કર્મચારી ભવિષ્યની અન્ય સરકારી નોકરી માટે સામાન્ય રીતે ગેરલાયક ઠરતો નથી, જ્યારે બરતરફ ડિસમિસ કરાયેલ કર્મચારી કાયમી ગેરલાયક બને છે। 12 પ્રશ્ન, શાળા સંચાલન અને સુધારણામાં SWOT એનાલિસિસ નો ઉપયોગ થાય છે, તેમાં અક્ષર O અને T નો શૈક્ષણિક પ્રશાસનમાં શો અર્થ થાય છે? જવાબ, O એટલે ઓપોર્ચ્યુનિટીઝ તકો અને T એટલે થ્રેટ્સ પડકારો અથવા ભયસ્થાનો એવો અર્થ થાય છે। 13 પ્રશ્ન, મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમો 1909 મુજબ જિલ્લા શિક્ષણ સમિતિની બેઠક સામાન્ય સંજોગોમાં કેટલા સમયગાળામાં ઓછામાં ઓછી એક વાર યોજવી અનિવાર્ય છે?
જવાબ: નિયમો અનુસાર સમિતિની સામાન્ય બેઠક દર 3 મહિનામાં ઓછામાં ઓછી એક વાર યોજવી ફરજિયાત છે. 14. પ્રશ્ન: બાળ કલ્યાણ માટે વૈશ્વિક સ્તરે કાર્યરત સંસ્થા યુનિસેફનું મુખ્ય મથક હેડક્વાર્ટર્સ કયા શહેરમાં આવેલું છે? જવાબ: યુનિસેફનું મુખ્ય મથક અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં આવેલું છે. 15. પ્રશ્ન: ગુજરાતની ભૂગોળ. કચ્છ જિલ્લાના ભુજ શહેરની મધ્યમાં કયું ઐતિહાસિક તળાવ આવેલું છે જેના કિનારે શરદબાગ પેલેસ અને સ્વામિનારાયણ મંદિર જેવા સ્થાપત્યો શોભી રહ્યા છે? જવાબ: ભુજની મધ્યમાં આવેલું હમીરસર તળાવ કચ્છના સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસાનું પ્રતીક છે. 16. પ્રશ્ન: આઈસીટી શિક્ષણ મંત્રાલય દ્વારા દેશના તમામ સંશોધકો અને ઉચ્ચ શિક્ષણના વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન રિસર્ચ જર્નલ્સ અને પુસ્તકો ઉપલબ્ધ કરાવતા ડિજિટલ પ્લેટફોર્મનું નામ શું છે? જવાબ: તેને શોધસિંધુ તરીકે ઓળખવામાં આવે છે. 17. પ્રશ્ન: શૈક્ષણિક મનોવિજ્ઞાન શાસ્ત્રીય અભિસંધાનનો સિદ્ધાંત ક્લાસિકલ કન્ડિશનિંગ થિયરી કયા પ્રખ્યાત રશિયન શરીરશાસ્ત્રી દ્વારા કૂતરા પર પ્રયોગ કરીને આપવામાં આવ્યો હતો જેમને નોબેલ પુરસ્કાર પણ મળ્યો હતો? જવાબ: ઇવાન પેટ્રોવિચ પાવલોવ દ્વારા આ પ્રખ્યાત સિદ્ધાંત રજૂ કરાયો હતો. 18. પ્રશ્ન: કેન્દ્ર સરકારના સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત શાળાઓમાં ભૌતિક સુવિધાઓ અને પીવાના શુદ્ધ પાણી તેમજ શૌચાલયની વ્યવસ્થા સુદૃઢ કરવા માટે કયો વિશિષ્ટ પુરસ્કાર આપવામાં આવે છે? જવાબ: શાળાઓ વચ્ચે તંદુરસ્ત સ્પર્ધા વધે તે માટે સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર SVP એનાયત કરવામાં આવે છે. 19. પ્રશ્ન: ગુજરાત સિવિલ સર્વિસ રજા નિયમો 2002 મુજબ સરકારી કર્મચારીને આખી નોકરી દરમિયાન મહત્તમ કેટલા દિવસની પરિવર્તિત રજા કમ્યુટેડ લીવ તબીબી પ્રમાણપત્ર સિવાય એટલે કે પોતાના ખાનગી કામ માટે ઓન પ્રાઇવેટ અફેર્સ મળી શકે છે? જવાબ: કર્મચારીને તેની સમગ્ર સેવા દરમિયાન તબીબી પ્રમાણપત્ર વિના મહત્તમ 90 દિવસની પરિવર્તિત રજા મળી શકે છે. 20. પ્રશ્ન: RTE એક્ટ 2009ની જોગવાઈ અનુસાર પ્રાથમિક શાળા ધોરણ પહેલી 5માં જો વિદ્યાર્થીઓની સંખ્યા 60 સુધીની હોય તો કાયદા મુજબ કેટલા પૂર્ણકાલીન શિક્ષકોની નિમણૂક કરવી ફરજિયાત છે? જવાબ: વિદ્યાર્થી શિક્ષક રેશિયો મુજબ 60 સુધીની સંખ્યા માટે ઓછામાં ઓછા 2 શિક્ષકો હોવા કાનૂની રીતે અનિવાર્ય છે. 21. પ્રશ્ન: વર્તમાન પ્રવાહ કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા તાજેતરમાં બહાર પાડવામાં આવેલા અહેવાલ મુજબ દેશમાં ડિજિટલ લર્નિંગ અને સ્માર્ટ ક્લાસરૂમ કનેક્ટિવિટી ક્ષેત્રે કયું પ્લેટફોર્મ દેશભરમાં સૌથી વધુ ડાઉનલોડ મેળવી ચૂક્યું છે? જવાબ: શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટેનું દીક્ષા ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્લેટફોર્મ અગ્રેસર છે. 22. પ્રશ્ન: NEP 2020 અનુસાર દેશની શિક્ષણ વ્યવસ્થામાં આંતરરાષ્ટ્રીયકરણ ઇન્ટરનેશનલાઇઝેશન ઓફ એજ્યુકેશન ને પ્રોત્સાહન આપવા માટે કઈ વૈશ્વિક યુનિવર્સિટીઓને ભારતમાં કેમ્પસ સ્થાપવાની મંજૂરી આપવાની ભલામણ છે? જવાબ: વિશ્વની ટોપ 100 વિદેશી યુનિવર્સિટીઓને ભારતમાં પોતાના કેમ્પસ શરૂ કરવાની છૂટ આપવાની જોગવાઈ છે. 23. પ્રશ્ન: સામાન્ય વિજ્ઞાન કાનના કયા ભાગમાં માનવ શરીરનું સૌથી નાનું હાડકું આવેલું છે જેને વૈજ્ઞાનિક પરિભાષામાં સ્ટેપ્સ પેગડું તરીકે ઓળખવામાં આવે છે? જવાબ: આ હાડકું માનવ શરીરના મધ્ય કાન મિડલ ઇયરના ભાગમાં આવેલું હોય છે. 24. પ્રશ્ન: ભારતના બંધારણના કયા અનુચ્છેદ હેઠળ લઘુમતી સમુદાયોને માઇનોરિટીઝ પોતાની પસંદગીની શૈક્ષણિક સંસ્થાઓ સ્થાપવાનો અને તેનું વહીવટ કરવાનો મૂળભૂત અધિકાર આપવામાં આવ્યો છે? જવાબ: અનુચ્છેદ 30(1) હેઠળ ધાર્મિક અને ભાષાકીય લઘુમતીઓને આ વિશેષ શૈક્ષણિક અધિકાર મળેલો છે. 25. પ્રશ્ન: શાળાકીય સંચાલનમાં વિદ્યાર્થીઓના સર્વગ્રાહી મૂલ્યાંકન માટે વપરાતા શબ્દ CCE નું પૂરું નામ શૈક્ષણિક વ્યાખ્યામાં શું થાય છે? જવાબ: કન્ટિન્યુઅસ એન્ડ કોમ્પ્રેહેન્સિવ ઇવેલ્યુએશન કન્ટિન્યુઅસ એન્ડ કોમ્પ્રેહેન્સિવ અવેલ્યુએશન સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન એ તેનું પૂરું નામ છે.